મ્યુચ્યુઅલ ફંડ એટલે આપણે કહી શકાય કે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ એટલે બેઝિકલી શું ટ્રસ્ટ ફોર્મમાં કામ કરે. ટ્રસ્ટ હોય, જી, ટ્રસ્ટના અંડરમાં એક એસેટ મેનેજમેન્ટ કંપની આવેલી હોય. એસેટ મેનેજમેન્ટ કંપનીના ફંડ મેનેજર હોય સિલેક્ટ કરેલા. ફંડ મેનેજર બધાના પૈસા, તમે, હું, તમારો સ્ટાફ, મારો સ્ટાફ, એ બધાના પૈસા ઇન્વેસ્ટ કરવા છે. જી, તો એ બધાના પૈસા એક જગ્યાએ ભેગા થાય અને ત્યાંથી એ ઇન્વેસ્ટ કરે. પણ એ શું કરશે, એ પણ પૈસા સારી કંપનીના સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરશે. તો એક બીજી મહત્વની વાત, કારણ કે સમજો કે હું જ પહેલી વાર રોકાણ કરવા જઈ રહી છું, તો દરેકને એક ડર હોય, એક ફિયર હોય કે હું રોકીશ પૈસા ને કેટલું રિસ્ક છે આમાં. તો બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ કરો ને એટલે તમારો પર્પસ, ગોલ નક્કી હોવો જોઈએ. જી, કે હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરું છું, 5,000 ઇન્વેસ્ટ કરું, શાને માટે કરું છું? એમને તો હું નથી કરતો. મારો કંઈક તો પર્પસ છે. મને એ પૈસા 5 વર્ષ પછી જોઈશે, મને એ પૈસા 10 વર્ષ પછી જોઈશે, જી, 30 વર્ષ પછી જોઈશે. તો કંઈક પર્પસના હિસાબે ઇન્વેસ્ટ કરશો તો તમારે અહીંયાથી દિલ્હી જવું છે માનો, તો તમે કયા મોડથી જઈ શકો? તમે સ્કૂટર પર પણ જઈ શકો, ગાડીમાં પણ જઈ શકો, ટ્રેનમાં પણ જઈ શકો અને ફ્લાઇટમાં પણ જઈ શકો. હવે તમારે કેટલું જલ્દી પહોંચવું છે એના હિસાબે તમે ચૂઝ કરો. દરેક જગ્યાએ ફ્રોડ આજકાલ બહુ થઈ રહ્યા છે. કઈ રીતે એનાથી એલર્ટ રહેવાય? બેઝિકલી એના માટે જે નાણાકીય ફાઇનાન્શિયલ અવેરનેસની જરૂર એની માટે જ છે. કે આજે રોજ ન્યૂઝપેપરમાં તમે વાંચતા હશો કે આજે આ શિક્ષકોએ આટલા ગુમાવ્યા, આ વ્યક્તિએ આટલા ગુમાવ્યા. અને મોટે ભાગે એ લોકોના ટાર્ગેટ રિટાયરમેન્ટ પીપલ હોય છે, કે એની પાસે એક સારા પૈસા આવ્યા. તમે બેઝિકલી કમાતા થયા તો 4 વસ્તુ મેઇન છે. તમારી પાસે એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, તમારી પાસે એક ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, તમારી પાસે એક એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, અને બાકી પછી ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં હોવું જોઈએ. આ 4 વસ્તુ હોય તો તમે નાણાકીય રીતે તમને અચાનક કંઈ પણ થઈ જાય વચ્ચેના તો તમારા ફેમિલીને તકલીફ ના પડે એના માટેની આ એ છે પ્રોવિઝન. શું તમને લાગે છે કે લોકો અત્યારે, કારણ કે જે મેં વાત કરી શેર બજાર, અને લોકોને અત્યારે કેવું છે કે ઇઝી મની, ક્વિક મની ક્યાં મળે છે, જાત જાતની લોભામણી જાહેરાતો આવતી હોય છે. તમારી દ્રષ્ટિએ લોકોનું અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે કેટલું હશે તમારી દ્રષ્ટિએ? ટોટલ ઓવરઓલ અત્યારે મ્યુચ્યુઅલ ફંડનું ટોટલ રોકાણ ઇન્ડિયામાં બધા તમામ લોકોનું મળીને લગભગ 68 લાખ કરોડ છે. 68 લાખ કરોડ ઇન્ડિયામાં. અને લગભગ 4-5 કરોડની આજુબાજુ ઇન્વેસ્ટર્સ છે. ટોટલ ઇન્વેસ્ટર્સ 5 કરોડ ઇન્વેસ્ટર્સ છે. તમે કીધું તેમ દેખાદેખીમાં વધારે જાય છે. દેખાદેખી કે બાજુવાળો આ કાર લાવ્યો 8 લાખની, આપણે 10 લાખની કાર ઓછા ઓછી જોઈએ. બધી ગઈ વાત. મને 4 લાખની કાર ના ચાલે. બસ લોકોનું માઇન્ડસેટ જ આવું છે. બેઝિકલી આખી ગેમ માઇન્ડસેટની. લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન ઇન્ડિયાને જો યંગ જનરેશનને ડિસ્ટ્રોય કરશે તો લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન. એક્ઝેક્ટલી. લોકો એમ સમજે કે 0% એવું લઉં છું. 0% જેવું હોતું કોઈ જ જગ્યાએ નથી. નથી. કોણ આપે 0%? શાને માટે? બિઝનેસમેન હોય, હું બિઝનેસમેન છે તો હું 0% શાને માટે? હું લઉં જ નહીં. ઇન્ટરવ્યુ કમાવા માટે બેઠો છું, હું ધંધો કરવા માટે બેઠો છું, તો હું તમારું ભલું કરવા થોડો બેઠો છું. કે એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર અને વેલ્થ મિત્રના ડાયરેક્ટર છો તમે, તમારું મિશન શું છે લાઈફમાં? બેઝિકલી મેં એક નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા 10 લાખ લોકો સુધી પહોંચવું. 10 લાખ લોકો સુધી ફાઇનાન્શિયલ લિટરસી અવેરનેસ કરવો. જી, બેઝિકલી મારો મિશન એ છે, લાઈફ ટાઈમ મિશન, કે ભાઈ હું અહીંયાથી આ પૃથ્વી પરથી જાઉં તે પહેલા 10 લાખ લોકોને એટલીસ્ટ સમજાવી જાઉં. પછી સમજે નહીં સમજે એ મારું કામ નથી, મારું કામ સમજાવવાનું છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સત્યડેના પોડકાસ્ટ કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું પ્લાનિંગની. જી હા, જીવનમાં દરેક વસ્તુમાં પ્લાનિંગ હોવું ખૂબ જ જરૂરી છે. અને આજે જે પ્લાનિંગની આપણે વાત કરીશું એ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ છે એનું. આપણે ભણીએ છીએ, પછી જોબ પર લાગીએ છીએ કે બિઝનેસ કરીએ છીએ. જોબ કરતા હોઈએ તો રિટાયર્ડ થઈ પછી શું? ગવર્મેન્ટ જોબ હોય તો પેન્શન આવે છે, પ્રાઇવેટ જોબ હોય તો જો પ્લાનિંગ કર્યું હોય અને એ પ્લાનિંગ જો તમારું પ્રોપર હોય તો જોબ પછીની તમારી જે લાઈફ હોય છે એ કઈ રીતે કેટલી સરળ બનાવી એની આજે આપણે વાત કરીશું. ત્યારે ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં ખાસ આવ્યા છે નરેશભાઈ દેસાઈ. નરેશભાઈ, સ્વાગત છે તમારું સત્યડે ન્યૂઝના પોડકાસ્ટ કાર્યક્રમમાં. થેન્ક યુ. નરેશભાઈ, સૌપ્રથમ તો અમને જણાવશો કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ફાઇનાન્શિયલ એડવાઇઝરીમાં. કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? બેઝિકલી મેં મારી કારકિર્દી 1989 થી ચાલુ કરેલી. ભણી રહ્યો પછી મને એક બેંકમાં જોબ મળી. ઓકે. વલસાડ પીપલ્સ કોઓપરેટિવ બેંક. ત્યાં લગભગ 12 વર્ષ જોબ. વલસાડ ખાતે જ? વલસાડ. ઓકે. પછી એક્સિસ બેંકનું નામ ત્યારે યુટીઆઈ બેંક હતું ભૂતકાળમાં. તેમાં જોબ કરી. પછી છેલ્લી જોબ આઈસીઆઈસીઆઈમાં હતી અને 2010 સુધી આઈસીઆઈસીઆઈમાં જોબ કરી. અને 2010 પછી આ મારા ફાઇનાન્શિયલ પ્લાનિંગના ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. ઓકે, એટલે બેન્કિંગ છોડીને સીધા તમે ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા અને વેલ્થ મિત્રના તમે ફાઉન્ડર છો. કઈ રીતે આ વિચાર આવ્યો? કારણ કે બેંકની જોબ બી એકદમ સરળ જ હોય છે ને બધા કે બેંકની જોબ મળવી. અવેરનેસ બહુ બેંકોમાં જોયું, પ્રાઇવેટ બેંકોમાં ખાસ એમ જોયું કે ફાઇનાન્શિયલ અવેરનેસ નથી. લોકો ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી દે, કોઈ દોસ્તાર કે કોઈ ફ્રેન્ડ કે કોઈ બાજુવાળા કે ગમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દે. એટલે ફાઇનાન્શિયલ અવેરનેસની બહુ જ જરૂરિયાત
ભારતમાં છે, હજુ પણ બહુ જરૂરિયાત છે. ત્યારે તો કઈ જ ના હતી 2010માં. આજે તો 15 વર્ષ થઈ ગયા એ વાતને, એટલે આજે તો સારી એવી આવી છે, પણ હજુ પણ એટલી નથી આવી હજુ પણ. જી નરેશભાઈ, એક મહત્વનો પ્રશ્ન, 300 થી વધુ તમે ફાઇનાન્શિયલ સેમિનારો કર્યા છે અને દરેક સેમિનારમાં તમારું જે ભાર હોય છે ઇન્વેસ્ટમેન્ટ પર હોય છે. ઇન્વેસ્ટમેન્ટ માટે, રોકાણ માટે સીધા શબ્દોમાં તમારી ફિલોસોફી શું છે? રોકાણ એટલે બેઝિકલી તમે જે ઇન્કમ અર્ન કરો છો, તમે 100 રૂપિયા તમારી ઇન્કમ છે, 100 રૂપિયામાંથી તમે કેટલા પૈસા બચાવી શકો છો તમારા ખર્ચા, રેગ્યુલર ખર્ચા બાદ કરતા. એટલીસ્ટ મારું એક થંબ રૂલ એવો છે કે 30 થી 35 રૂપિયા 100 માંથી તમારે બચાવવા જોઈએ તમારા રિટાયરમેન્ટ માટે, ભવિષ્ય માટે. રૂટીન તો ખર્ચો તમારો સેલરીમાંથી, ઇન્કમમાંથી ચાલશે. ભવિષ્યનું શું? રિટાયરમેન્ટ પછી તમારી ઇન્કમ બંધ રહેશે. અને ઇન્ડિયામાં એક જ વસ્તુ માટે લોન નથી મળતી, જે રિટાયરમેન્ટ માટે. બાકી બધા માટે લોન મળશે. ગાડી લેવી, બધી વસ્તુમાં લોન મળી જશે. ફોન છે, ગાડી છે, નાનામાં નાની વસ્તુ માટે લોન મળતી છે. કોઈ લોન નથી આપતું વર્લ્ડમાં, નથી ઇન્ડિયામાં નહીં, વર્લ્ડમાં બી નથી. ના, બરાબર છે. એ બહુ જ જરૂરિયાત છે. અને આજે ગુજરાત ગવર્મેન્ટે 2005 પછી પેન્શન પણ બંધ કરી દીધું છે. કોઈ ગવર્મેન્ટ પ્રાઇવેટ એમ્પ્લોયને તો હતું જ નહીં, ગવર્મેન્ટ એમ્પ્લોયને પણ નથી. તો ભવિષ્યનું એરેન્જમેન્ટ કરવું, નાના રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું બહુ જ જરૂરી છે. આજે યંગ પહેલી સેલેરી આવે ત્યારથી રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે તમારે પૈસા મૂકતા જવું પડે. તો તમે જી ખૂબ જ સરસ વાત કરી નરેશભાઈ તમે કે ડે 1 થી, એટલે કે પહેલી સેલરી આપણી આવતી હોય ત્યારથી જ પ્લાનિંગ આપણે કરી લેવું જોઈએ. તો એક અહીંયાથી આપણે આપણા જે દર્શક મિત્રો છે એમને આપણે તમારી રીતે, તમારી દ્રષ્ટિએ રોકાણ કરવા માટે કઈ રીતે એ લોકોએ પ્લાનિંગ કરવું જોઈએ? જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, અલગ અલગ SIPs હોય છે, શું કહેશો તમે, કઈ રીતના પ્લાનિંગ શરૂઆત કરવી હોય, જેણે ઇનિશિયલી શરૂઆત જેને કહેવાય, એમાં બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડથી શરૂઆત કરો તો એક સારો એક્સપિરિયન્સ થાય. પણ મ્યુચ્યુઅલ ફંડમાં પણ અપડાઉન આવે, માર્કેટ જેમ અપડાઉન આવે. અત્યારે છેલ્લા 6 મહિનામાં માર્કેટમાં અપડાઉન લોકોએ બહુ બધા જોયા. એના પહેલાના 3 વર્ષ એક સરખી મુવમેન્ટ હતી. માર્કેટ ઓલવેઝ અપડાઉન ચાલશે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઘણી બધી સ્કીમો આવે છે અલગ અલગ. તમારે ઇક્વિટી કેટલી જોઈએ છે, તમારે વોલેટાલિટી કેટલી જોઈએ છે, એને વોલેટાલિટી કહીએ. હવે વોલેટાલિટી જેટલી તમે 10% વોલેટાલિટી જોઈએ છે, 20% જોઈએ છે, 50% વોલેટાલિટી જોઈએ છે, તે પ્રમાણેની સ્કીમ સિલેક્ટ કરીને તમે સારું આયોજન કરી શકો એની અંદર. અમારો ભાર મ્યુચ્યુઅલ ફંડ પર હોય છે બેઝિકલી. જી મ્યુચ્યુઅલ ફંડ એટલે આપણે કહી શકાય કે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ એટલે બેઝિકલી શું, ટ્રસ્ટ ફોર્મમાં કામ કરે. ટ્રસ્ટ હોય, ટ્રસ્ટના અંડરમાં એક એસેટ મેનેજમેન્ટ કંપની આવેલી હોય. એસેટ મેનેજમેન્ટ કંપનીના ફંડ મેનેજર હોય સિલેક્ટ કરેલા. ફંડ મેનેજર બધાના પૈસા, તમે, હું, તમારો સ્ટાફ, મારો સ્ટાફ, એ બધાના પૈસા ઇન્વેસ્ટ કરવા છે. તો એ બધાના પૈસા એક જગ્યાએ ભેગા થાય અને ત્યાંથી એ ઇન્વેસ્ટ કરે. પણ એ શું કરશે, એ પણ પૈસા સારી કંપનીના સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરશે. તેમાં પણ 40 થી 50 કંપનીના સ્ટોક લેશે. 1-2 સ્ટોક, 5 સ્ટોક નહીં લેશે. એ 40-50 જોવાનું મળે. એક પણ મ્યુચ્યુઅલ ફંડ એટલું બધું ટ્રાન્સપરન્ટ છે કે તમને જોવાનું મળે પોર્ટફોલિયો, કે મેં 10,000 ઇન્વેસ્ટ કર્યા કે મેં 10 લાખ ઇન્વેસ્ટ કર્યા, તો સામાં ઇન્વેસ્ટ થયા છે એ પોર્ટફોલિયો પણ જોવાનો મળે. ડેઈલી તમે જોઈ શકો. ડેઈલી જોઈ શકો, હિડન કંઈ નથી રહેતું, એકદમ ટ્રાન્સપરન્ટ છે. એટલે સારી કંપનીના સ્ટોકમાં એટલે તમારું વોલેટિલિટી બી ઓછી થઈ જાય, તમારું રિસ્ક પણ ઘણું ઘટી જાય બેઝિકલી. અને નરેશભાઈ, મ્યુચ્યુઅલ ફંડમાં તમે કીધું કે ટ્રાન્સપરન્સી ખૂબ જ છે. તો એક બીજી મહત્વની વાત, કે સમજો કે હું જ પહેલી વાર રોકાણ કરવા જઈ રહી છું, તો દરેકને એક ડર હોય, એક ફિયર હોય કે હું રોકીશ પૈસા ને કેટલું રિસ્ક છે આમાં. તો રિસ્ક અને વૈવિધ્ય સબર, એટલે આપણે કહીએ કે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સની જે વેરાયટીઝ, કદાચ કે તમારા શબ્દોમાં જે ફાઇનાન્શિયલ સેક્ટરમાં કહેવાતું હોય, કઈ રીતે આપણે એને જોઈએ? બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ કરો ને એટલે તમારો પર્પસ, ગોલ નક્કી હોવો જોઈએ. કે હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરું છું, 5,000 ઇન્વેસ્ટ કરું, શાને માટે કરું છું? એમને તો હું નથી કરતો. મારો કંઈક તો પર્પસ છે. મને એ પૈસા 5 વર્ષ પછી જોઈશે, મને એ પૈસા 10 વર્ષ પછી જોઈશે, 30 વર્ષ પછી જોઈશે. તો કંઈક પર્પસના હિસાબે ઇન્વેસ્ટ કરશો તો તમારે અહીંયાથી દિલ્હી જવું છે માનો, તો તમે કયા મોડથી જઈ શકો? તમે સ્કૂટર પર પણ જઈ શકો, ગાડીમાં પણ જઈ શકો, ટ્રેનમાં પણ જઈ શકો અને ફ્લાઇટમાં પણ જઈ શકો. હવે તમારે કેટલું જલ્દી પહોંચવું છે એના હિસાબે તમે ચૂઝ કરો. અને સ્ટેશન પર જઈ કે એરપોર્ટ પર જઈને શું કહો, મારે દિલ્હી જવું છે એટલું કહો ને તમે. તેવું જ મ્યુચ્યુઅલ ફંડમાં છે, મારે આ પૈસા આટલા વખત પછી જોઈએ, એ શરૂઆત કહી દેવું પડે. તો એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ થાય ને એ પ્રમાણે એનો સારો એક એક્સપિરિયન્સ મળે. જી નરેશભાઈ, બેન્કિંગ અને ત્યારબાદ તમે આવ્યા મ્યુચ્યુઅલ ફંડમાં, ઇન્વેસ્ટમેન્ટમાં, તો નાણાકીય જે ફેરફારો આવતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ, કઈ રીતે એનાથી અપડેટ રહી શકાય? કસ્ટમર્સ કેવી રીતે એની ડેલી જ અપડેટ હોય છે? આજે તો ઘણી બધી ટ્રાન્સપરન્સી, આજે ઘણી બધી વેબસાઇટ્સ આવી ગઈ છે એના માટે. એટલે ઘણું બધું ઓપન ફિલ્ડ થઈ ગયું છે આજે તો, કે ઓનલાઈન પણ તમે અપડેટ રહી શકો છો. અમુક વેબસાઇટ્સ છે કે તેના દ્વારા પણ અપડેટ રહી શકાય. અમે પણ નોર્મલી અમારા ઇન્વેસ્ટરોને કોમ્યુનિકેટ કરતા હોઈએ છીએ ડેઇલી બેઝિસ પર. લગભગ એક અમારું બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવીને કે શું ચેન્જીસ આ છે બેઝિકલી ઇન્ડસ્ટ્રીની અંદર આવી રહ્યા છે. ઓકે,
અને આમાં કારણ કે અત્યારે દરેક જગ્યાએ એટલે તમારે ત્યાં તમે કીધું કે તમે તમારા જે બી ઇન્વેસ્ટર્સ છે, તમારા ગ્રાહક છે, એ લોકોને ડેલી તમે અપડેટ આપતા જ રહો છો બ્રોડકાસ્ટથી, વોટ્સએપ ગ્રુપથી કે જે બી તમારું સિસ્ટમ હશે, પણ દરેક જગ્યાએ ફ્રોડ આજકાલ બહુ થઈ રહ્યા છે. કઈ રીતે એનાથી એલર્ટ રહેવાય? બેઝિકલી એની માટે જે નાણાકીય ફાઇનાન્શિયલ અવેરનેસની જરૂર એની માટે જ છે કે આજે રોજ ન્યૂઝપેપરમાં તમે વાંચતા હશો કે આજે આ શિક્ષકોએ આટલા ગુમાવ્યા, આ વ્યક્તિએ આટલા ગુમાવ્યા, અને મોટે ભાગે એ લોકોના ટાર્ગેટ રિટાયરમેન્ટ પીપલ હોય છે કેમ કે એની પાસે એક સારા પૈસા આવ્યા હોય છે, તરત કે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો, આ સ્કીમ, તમને ફોન આવી જાય, તમને રોજના 10 ફોન આવતા હોય, તો તેને માટે તમારે કોમન સેન્સ તો એક એપ્લાય કરવી પડે કે કોઈ વ્યક્તિ તમને ફોન કરે તો એ વ્યક્તિ જાણીતો છે, અજાણ્યો છે. હું એમ કહું કે હું તમને 50% રિટર્ન આપું, પણ સાના બેસ પર 50% મળે એ તમારે મગજમાં ક્લિક થવું જોઈએ. પેલા એમ થઈ જાય 50% મળે, ચાલો આપણે આપી દો ને પૈસા એમ. એટલે બેઝિકલી એટલે જ નાણાકીય ફાઇનાન્શિયલ અવેરનેસની જરૂર એટલે જ છે. અને બેઝિકલી ઇન્ડિયામાં સમસ્યા એ છે કોઈ પણ સ્કૂલ કોલેજોમાં આ સબ્જેક્ટ શીખવામાં આવતો નથી. શીખવામાં એ કોર્સ ચાલુ કરવો જોઈએ ગવર્મેન્ટે કે નાણાક ફાઇનાન્શિયલ અવેરનેસ, તો એટલીસ્ટ 11-12 થી તો એ જે સ્ટુડન્ટ એમાં જશે, માર્કેટમાં આવશે, ઇન્કમ અર્નિંગ થશે, તો એ ફ્રોડનો ભોગ ના બનશે. એ વ્યક્તિ એને ખબર છે કે શામાં ઇન્વેસ્ટ થાય, શામાં ના થાય, શું ક્વેશ્ચન પૂછવાના હોય, મારી પાસે જેનો ફોન આવ્યો એને માટે જરૂરી છે. જી, આ ખૂબ જ સરસ વાત તમે કરી કે ફાઇનાન્શિયલ લિટરસી. તો ફાઇનાન્શિયલ લિટરસી અથવા તો આપણે કહી શકીએ કે ફાઇનાન્શિયલ અવેરનેસ માટે અથવા તો ફાઇનાન્શિયલ લિટરસી માટે તમે શું એક સાદી ભાષામાં મેસેજ આપશો આપણા દર્શકોને? બેઝિકલી હું તો એમ કહેવા માંગુ કે ફાઇનાન્શિયલ અવેરનેસ અમે નોર્મલી સેમિનાર કરતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાએ, સ્કૂલોમાં, કોલેજોમાં, સોસાયટીઓમાં જઈને, ફેક્ટરીઓમાં જઈને કે સમજાવીએ કે આ રીતે છે, આ તમારું શું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. તમે બેઝિકલી કમાતા થયા તો 4 વસ્તુ મેઇન છે. તમારી પાસે એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, તમારી પાસે એક ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, તમારી પાસે એક એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, અને બાકી પછી ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં હોવું જોઈએ. આ 4 વસ્તુ હોય તો તમે નાણાકીય રીતે તમને અચાનક કંઈ પણ થઈ જાય વચ્ચેના તો તમારા ફેમિલીને તકલીફ ના પડે એને માટેની આ એ છે પ્રોવિઝન. જી, શું તમને લાગે છે કે લોકો અત્યારે, કારણ કે જે મેં વાત કરી શેર બજાર, અને લોકોને અત્યારે કેવું છે કે ઇઝી મની, ક્વિક મની ક્યાં મળે છે, જાત જાતની લોભામણી જાહેરાતો આવતી હોય છે, તમારી દ્રષ્ટિએ લોકોનું અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે કેટલું હશે તમારી દ્રષ્ટિએ? ટોટલ ઓવરઓલ અત્યારે મ્યુચ્યુઅલ ફંડનું ટોટલ રોકાણ ઇન્ડિયામાં બધા તમામ લોકોનું મળીને લગભગ 68 લાખ કરોડ છે. 68 લાખ કરોડ ઇન્ડિયામાં. અને લગભગ 4-5 કરોડની આજુબાજુ ઇન્વેસ્ટર્સ છે. ટોટલ ઇન્વેસ્ટર્સ 5 કરોડ ઇન્વેસ્ટર્સ છે. લોકોને શેર બજારમાં એટલે માટે રસ છે કે ક્વિક મની ત્યાં દેખાય છે, ક્વિક મની, પણ એ તમારે એક સાઈડે જ્યારે માર્કેટ ચડતું હોય ત્યારે તમને કદાચ મળી જાય ગેઇન, પણ જ્યારે પડે ત્યારે તમે ક્યાં ના રહો એમ. બેઝિકલી પર્પઝ એ છે. અને એમાં પણ તમને ખબર હોવી જોઈએ કે આ સ્ટોકમાં હું ઇન્વેસ્ટ કરું છું, એ સ્ટોકનું શું, એ કંપની શું કરે છે, એ કંપનીનો પ્રોફિટ કેટલો છે, એ કંપનીને ગ્રોથ પ્રોબેબિલિટી કેટલી છે, એ જરૂરી છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર આ બધા અભ્યાસ કરતો હોય અને પછી ઇન્વેસ્ટ કરે. એ ગમે તે કંપનીમાં ના કરે, એ લોકો ફિક્સ હોય, એ લોકોને આટલી કંપનીમાં જ કરવાનું. રાઈટ. નરેશભાઈ, બીજું કે રિસેશન અને ફાઇનાન્શિયલ ઇમ્બેલેન્સ આપણે કહીએ કે અનિશ્ચિતતા, એને કઈ રીતે તમે મૂલવો છો? કારણ કે શેર બજારની જ્યારે વાત કરી, મારી જે મારું નોલેજ છે, લોકો શેર બજાર, ક્વિક મની તમે કીધું, તો શેર બજાર તરફ વધારે આકર્ષણ છે લોકોનું, તો આ બંને વસ્તુને તમે કઈ રીતે મૂલવો છો? એટલે અમે એ જ સમજાવીએ લોકોને કે ભાઈ સ્ટોકમાં પણ તમે ઇન્વેસ્ટ કરો, તમારી પાસે સમય છે, નોલેજ છે, સ્કિલ છે, તો તમે ઇન્વેસ્ટ કરો સ્ટેક માર્કેટમાં. ઓકે, તમે એનો પોર્ટફોલિયો મેનેજ કરી શકો છો, મોનિટર કરી શકો છો. જે મોનિટર ના કરતા હોય એને, જેને હું એક દેશી ભાષામાં શાંતિથી જેને સૂવું હોય, ઇન્વેસ્ટ કરી અમે 10 લાખ રૂપિયા, મને શાંતિની ઊંઘ જોઈએ, મને 5 વર્ષે આટલા પૈસા જોઈએ, મ્યુચ્યુઅલ ફંડમાં મૂકીને સૂઈ જવાનું, 5 વર્ષે એક સારું રિટર્ન મળી રહે. ઇન્ડિયામાં એવો કોઈ પણ એક વ્યક્તિ ના હશે કદાચ કે જેણે ઇન્વેસ્ટ કર્યા હશે 2020માં પૈસા, એટલે 5 વર્ષ પહેલા એક એક્ઝામ્પલ, અને 5 વર્ષ પછી આજે એમ કે મારા 10 લાખ ના 9 લાખ થયા, એવો એક પણ ઇન્વેસ્ટર ના હશે. એની હું તમને ગેરંટી આપું. જ્યાં સ્ટોક માર્કેટમાં પોસિબલ છે. ઘણી જે કંપનીઓએ રિટર્ન 5 વર્ષમાં 0 આપ્યા છે, ઘણી કંપનીઓએ નેગેટિવ રિટર્ન આપ્યા છે 5 વર્ષના સમયગાળામાં. ઘણી બધી કંપનીઓ છે. ઇન્ડસઇન્ડ બેંક જો, કોટક બેંક 0 રિટર્ન 5 વર્ષમાં, છેલ્લા લાસ્ટ 5 યર્સની વાત કરું છું. એના 5 વર્ષ પહેલા રિટર્ન હતા, પણ છેલ્લા 5 વર્ષમાં 0 રિટર્ન. તો 5 વર્ષમાં તમે તો કંઈ કમાયા જ ના ઇન્વેસ્ટ કરીને. એટલે જે રોકાણ આપણે કર્યું હોય મહેનત કરીને, અને કદાચ ધોવાઈ પણ જાય, કશું કહેવાય નહીં. જી, નરેશભાઈ, બીજી એક વાત કરીએ કે લોકો ગોલ્ડ અને જમીન એટલે કે લેન્ડમાં, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ અને આ ત્રણેય વસ્તુ શું ડિફરન્સ છે બંનેમાં? બેઝિકલી આપણા ઇન્ડિયામાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટના હજુ પણ 60% વધારે પૈસા જમીનોમાં છે, પ્રોપર્ટીમાં જેને કહેવાય, લેન્ડ હોય, પ્રોપર્ટી, ફ્લેટ હોય, ગમે તે હોય, તેમાં ઇન્વેસ્ટમેન્ટ છે.
15-20% હજુ પણ ગોલ્ડમાં છે ઇન્વેસ્ટમેન્ટ. ગોલ્ડ એટલે તમને ઇમરજન્સીમાં પૈસા તાત્કાલિક ઓવરનાઇટ જોઈતા હોય તો તમને મળી જાય. મ્યુચ્યુઅલ ફંડમાં પણ એ જ રીતે ગોલ્ડના ફંડ આવે છે, ગોલ્ડના જ મ્યુચ્યુઅલ ફંડ, જે પર્ટિક્યુલરલી ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરશે. એ ગોલ્ડના રેટ પ્રમાણે જ ચાલશે એ ફંડ. ગોલ્ડના ફંડ પણ આવે અને બીજા આવે મલ્ટી એસેટ ફંડ, જે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટ કરે, કોમોડિટીઝ તેમાં પણ ઇન્વેસ્ટ કરે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ અવેલેબલ છે. એકલું ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું એ મારી દ્રષ્ટિએ બહુ યોગ્ય નથી, સલાહભરેલું. હોવું જોઈએ 10-20% તમારે હોવું જોઈએ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ. પણ તે તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરી શકો, સ્કીમોમાં ઇન્વેસ્ટ કરીને. કે એકલું ગોલ્ડ તમે ફિઝિકલ ગોલ્ડ લઈને રાખી મૂકશો, માનો એક લગડી લીધી તમે ચોકસી સોની ત્યાંથી, એ તમે રાખી મૂકી, હવે એના પર તમને રિટર્ન નથી મળવાનું. એના ભાવ જે વધશે તેના પર તમને મળશે. આની અંદર તમને રિટર્ન પણ થોડું સારું મળશે બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડની અંદર. એટલે અને પ્રોપર્ટીમાં એવું છે કે પ્રોપર્ટીમાં તમારી પાસે લિક્વિડિટી નથી ને. આજે મારી પાસે 1 કરોડની જમીન છે, મારે 10 લાખ રૂપિયા જોઈએ છે, તો હું એક પ્લોટ તો ના વેચી શકું, કે ફ્લેટ હોય તો એક બાથરૂમ તો ના વેચી શકું, કે એક રૂમ તો ના વેચી શકું, મારે તો આખું જ વેચવું પડે. મને એવો મળવો જોઈએ વ્યક્તિ કે તાત્કાલિક કે જે મને 1 કરોડ રૂપિયા આપી શકે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે 1 કરોડ રૂપિયા રોક્યા હોય અને તમને 2-3 દિવસમાં જરૂર હોય, ઇમિડિયેટ તમારા ખાતામાં એ પૈસા જમા થઈ જાય. લિક્વિડિટી, એની ટાઈમ લિક્વિડિટી એની અંદર. તો એ લિક્વિડિટીનો બહુ મોટો એડવાન્ટેજ છે બેઝિકલી. પ્રોપર્ટીમાં લિક્વિડિટી નથી. તમારે રાહ જોવી પડે, કોઈ બાયર આવ્યો, એની પૈસાની ટર્મ શું છે એના માટે. બાયર આવ્યું પ્લસ આપણી ધારેલી કિંમત, એટલે કદાચ માર્કેટ વેલ્યુ હોય એ બધા પ્રમાણે સારો બાયર જે વેલ્યુ હશે તે વેલ્યુ તમને એકાઉન્ટમાં તરત મળી જાય. પાર્ટ વિથડ્રોલ પણ કરી શકાશે. તમે 1 કરોડ મૂક્યા, તમારે 1 લાખ જોઈએ છે તો 1 લાખ વિથડ્રો કરો, 5 લાખ જોઈએ તો 5 લાખ કરો, 50 લાખ જોઈએ તો 50 કરો, પૂરા જોઈએ તો પૂરા કરો. એ તમારા પર આધાર છે. એટલે લિક્વિડિટી છે. અમે એને ઈ પ્રોપર્ટી કહીએ બેઝિકલી અમારી ભાષામાં. અમે પ્રોપર્ટી અને ઈ પ્રોપર્ટી, પેલી ફિઝિકલ પ્રોપર્ટી છે, તમારી પાસે તમને દેખાય છે, મારી પાસે જમીન છે, મારી પાસે ફ્લેટ છે. આ ઈ પ્રોપર્ટી છે, આ દેખાતી નથી, આ કાગળ છે, ફક્ત કાગળનું સ્ટેટમેન્ટ આવે તમને ઇન્વેસ્ટમેન્ટ. ઇઝ ઈ પ્રોપર્ટી, તમે ગમે ત્યારે એને વેચી શકો. ફિઝિકલ પ્રોપર્ટી વેચવામાં તમને વાર લાગે. નરેશભાઈ, બીજી એક વાત કરીશું આપણે ટેક્સ પ્લાનિંગ માટેની. તો વેલ્થ મિત્રના તમે ફાઉન્ડર છો અને બેંકનો પણ બહુ અનુભવ છે, તો ટેક્સ પ્લાનિંગ માટે તમારું શું મંતવ્ય છે? ટેક્સ પ્લાનિંગ માટે બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડમાં સ્કીમો આવે છે. ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કહેવાય, ટેક્સ સેવિંગ. એટીસી ની અંદર તમને ટેક્સ બેનિફિટ મળે. 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો મ્યુચ્યુઅલ ફંડમાં, એમાં ઓછામાં ઓછું લોકિન 3 વર્ષનું. સૌથી ઓછામાં ઓછું લોકિન એ મ્યુચ્યુઅલ ફંડમાં છે. 3 વર્ષનું જે લોકિન છે. તમે આજે ઇન્વેસ્ટ કર્યા 1.5 લાખ, તમારા 3 વર્ષ સુધી લોકિન રહેશે. ચોથા વર્ષે તમારા પૈસા ઓપન થઈ જશે. તમારે વિથડ્રો કરવો હોય તો કરો, રવા દેવા હોય તો રવા દેવા, તમારી ઈચ્છા. એ ટાઈમ પણ હવે ટેક્સ સેવિંગનું બી ઇન્વેસ્ટમેન્ટ નોર્મલી થોડું ઓછું થઈ જશે, કેમ કે ગવર્મેન્ટની જે રિટર્નની સ્કીમ આવી છે, ઇન્કમ ટેક્સ રિટર્ન, તેમાં જે તમે નવી ટેક્સ રિજીમમાં જશો એની અંદર ટેક્સ બેનિફિટ છે નહીં એટલો. એટલે હવે લોકો ઓછા થઈ ગયા છે એની અંદર. ધીમે ધીમે ઓછા થવા લાગ્યા છે. થયા નથી, પણ આ વર્ષે પણ થોડા ઘણા આવ્યા છે મારી પાસે. હવે ધીમે ધીમે ઓછા થઈ જશે હવે. જી નરેશભાઈ, 300 થી વધુ ફાઇનાન્શિયલ સેમિનાર તમે કર્યા. કોઈક એવો સેમિનાર કે કોઈક એવું તમને યાદગાર પડ કોઈક યાદ છે સેમિનારમાંથી, કે લોકોનો કોઈક એવા પ્રશ્ન મહત્વના કોઈક? હા, એટલે એક જગ્યાએ એક લેડી હતા, તેણે મને એક ક્વેશ્ચન પૂછ્યો કે મારા એના કોઈક ઓળખીતા, એટલે એની બેનપણીએ, કે મારી બેનપણીએ 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા, એના 8 લાખ રૂપિયા થઈ ગયેલા એમ કે એક વખત જે માર્કેટ પડેલું ત્યારે, અને પછી પાછા એના 10 ના 12 લાખ પણ થઈ ગયા, તો મારા કેમ નથી થયા? એટલે મેં એમને ક્વેશ્ચન પૂછ્યો એટલો જ કે તમારી પાસે એ ઇન્વેસ્ટમેન્ટ સામા કર્યું, એનું કોઈ રિટર્ન કે સ્ટેટમેન્ટ કેવું છે એ મંગાવજો ને, ખાલી એ મંગાવીને આપણે ઓફિસે મળીશું, ખાલી મને લાવજો તમે, એ હું તમને સમજાવીશ પછી કે શું છે તે આ વસ્તુ. મને તો નથી લાગતું કે એવું થયું હોય ચોક્કસપણે. 8 તે પણ અઠવાડિયાની વાત કરે છે, ફક્ત એક અઠવાડિયામાં આટલી વોલેટાઇલ આવી ગઈ એમ. 10 ના 8 અને 8 ના 12. પછી એમનો 2 દિવસ પછી એમનો જ ફોન આવ્યો કે ના, એ તો સોરી, હા, એમને તો સટ્ટામાં ઇન્વેસ્ટ કરેલા કોઈ જગ્યાએ, એટલે સટ્ટામાં તો તમે 100-200 રોજ ના બનાવી, રોજ બની શકે એવું છે એમ. એટલે લોકોનો ક્વેશ્ચન હોય છે, એ ફ્રસ્ટ્રેટેડ હતા, પણ ઓકે પછી સમજી ગયા કે નો ના એમ કોન્ફિડન્ટ. બરાબર છે. અને આ જે સેમિનાર્સ તમે કરો છો એમાં સંખ્યા, એટલે કે જે કસ્ટમર્સ આવતા હોય સેમિનારમાં, કે જે કોઈ તમને સાંભળવા આવતા હોય, એજ ગ્રુપ કયું હોય છે આ લોકોનું? બધા જ એજ ગ્રુપના હોય છે નોર્મલી. યંગસ્ટર, હું યંગસ્ટરને વધારે ભાર મૂકું છું, યંગસ્ટર પર. યંગસ્ટર અને રિટાયર્ડ પીપલ બે પર હું વધારે ભાર મૂકું છું. અર્નિંગ પીપલ તો આવે જ છે અત્યારે. હવે મારામાં નવા છેલ્લા 2-3 વખત એવું થયું કે યંગ પીપલ વધારે આવે છે, જેણે ચાલુ કરી છે જોબ ઇનિશિયલી, અને જેને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું છે, ક્યાં કરવું છે સમજ નથી પડતી, એવા લોકો હવે વધારે ધીમે ધીમે આવે છે. જી નરેશભાઈ, અત્યારની જે લાઈફસ્ટાઈલ છે લોકોની, મોંઘવારી પણ બહુ જ છે, અને આજે સામાન્ય માણસ બી ઘરની બહાર નીકળે ને એટલે દિવસના લગભગ આપણે 300 થી 500 અથવા 600-700 કોઈ તો ખોટું નથી, એટલા રૂપિયા ખર્ચાઈ જાય છે. તો એક સામાન્ય માણસ રોકાણ કઈ રીતે કરી શકે? આજ સુધી જુઓ ને, તમારા ફાધર કે મારા ફાધર ક્યાં ઇન્વેસ્ટ કરતા? તો બેંકમાં, પોસ્ટ ઓફિસમાં, બે જ, LIC માં હતું,
થોડું ઇન્વેસ્ટમેન્ટ. 3 જ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ હતા. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયામાં શરૂ થયા 1995 થી. જી 95 થી 36 વર્ષ થયા છે, પણ પહેલા અવેરનેસ ના હતી. 10-15 વર્ષ પહેલા એટલી અવેરનેસ જ ના હતી. લોકોને સમજાવવા પડતા આમાં મૂકો તમે, આ સ્કીમ સારી છે, આની અંદર આ મળે છે, આ રીતે. હવે ત્યારે એમાં બેંકમાં શું હતું, ત્યારે 12% ઇન્ટરેસ્ટ મળતું, પીએફમાં 12% ઇન્ટરેસ્ટ મળતું, એટલે લોકોનું ઘર ચાલી જતું. ધીમે ધીમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટતા ગયા. જેમ નેશન આપણો કન્ટ્રી પણ જેમ ડેવલપ થશે તેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4% આજુબાજુ સ્ટેબલ થશે. આ એક મારું માનવું છે અત્યારે. એટલે ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા તો હવે તમે ઘર ચલાવવાનું જે તમે 12%માં ચલાવતા ને સીધા 6% થઈ ગયા, 7% થઈ ગયા, તમારા પૈસા અડધા થઈ ગયા. તમારી પાસે આવતા પૈસા અડધા થઈ ગયા, તમે શું કરશો? એટલે એને માટે એક ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, તો કે મ્યુચ્યુઅલ ફંડ છે કે જેની અંદર તમને ફુગાવા કરતા વધારે રિટર્ન મળી રહેશે. તમે એટલીસ્ટ 3 થી 5 વર્ષ રહેશો ઇન્વેસ્ટેડ તો તમને ફુગાવા આજે ફુગાવો એવરેજ તમને 7%ની આજુબાજુ ચાલે છે, 6 થી 7%. એની ઉપર રિટર્ન તો તમને આમાં મળી જ રહે. તમને એટલું તમે તો ઇન્વેસ્ટમેન્ટનું એક જ ધ્યાન રાખવાનું કે મને એટલું રિટર્ન મળવું જોઈએ જે આજનો ફુગાવો છે એના કરતાં વધારે. નહીં તો મારા પૈસા તૂટશે. મને 5% રિટર્ન મળે છે તો કંઈ અર્થ નથી એનો. જસ્ટ લાઈક એક તમને રેન્ટની વાત કરું, લોકો પ્રોપર્ટી લે પછી રેન્ટ પર ચડાવી દે. બરોબર છે કે રેન્ટ આવે, કેટલું રેન્ટ આવે તે તમે જોયું છે કોઈ દિવસ? પ્રોપર્ટી તમારી 1 કરોડની હોય, તમારું રેન્ટ હોય મહિને 15,000 20,000, તમારા કેટલા ટકા થયા ખબર છે? 4-5% આજુબાજુ તમને યીલ્ડ મળે છે પેલા વ્યક્તિને. સો બેઝિકલી ક્યાં પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ? જ્યાં ફુગાવાથી વધારે મને વળતર મળી શકે, રિટર્ન કેટલું વધારે મળે છે એના પર. એને માટે. અને મ્યુચ્યુઅલ ફંડમાં મિસકન્સેપ્શન લોકોનો એટલો કે ભાઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. હા, એ પૈસા તમારા સ્ટોક માર્કેટમાં જશે, પણ એક તમારે કેટલા નાખવા છે એ તમારા પર આધાર છે, નહીં કે પેલા પર. તમે નક્કી કરશો પહેલેથી કે ભાઈ મારે આટલા જ પૈસા આમાં જોઈએ મને. અને એ વેલ રેગ્યુલેટેડ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયામાં વેરી વેલ રેગ્યુલેટેડ. સેબીનો એકદમ 100% કંટ્રોલ છે. કોઈ પણ ફ્રોડ થયા નથી એની અંદર આજ સુધી. 3 લેયરની આખી સિસ્ટમ છે એની અંદર. એમ બેઝિકલી એક ટ્રસ્ટ એટલે ટ્રસ્ટીઓ હોય. બેઝિકલી પહેલા મારે મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરવું એટલે મારે ટ્રસ્ટી બનાવવાના, ઇન્ડિપેન્ડન્ટ માણસો એ પણ સેબી વેરીફાઈ કરે. ઓકે, પછી કે તમારું એસેટ મેનેજમેન્ટ કંપની કોણ, એટલે એસેટ મેનેજમેન્ટ કંપની મારે બનાવવાની. પછી કે પોર્ટફોલિયો ફંડ મેનેજર કોણ રહેશે, તે ઇન્ડિપેન્ડન્ટ. તમારી કસ્ટોડિયન, તમે જે ઇન્વેસ્ટ કરો છો તેની સામે તમને યુનિટ મળે છે. એ યુનિટ ક્યાં રહે, તો એ અલગ જગ્યાએ અલગ સંસ્થા પાસે રહેશે યુનિટ. એ ટ્રાન્ઝેક્શન અલગ જગ્યાએથી થશે. ફંડ મેનેજરનું કામ ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. પૈસા આવે એટલે ઇન્વેસ્ટ કરવાના. એનું કામ પૈસા પાછા આપવાનું નથી, પૈસા પાછા બીજી આપશે તમને સંસ્થા. એટલે 3 લેયર સિક્યોરિટી છે બેઝિકલી એની અંદર. નરેશભાઈ, પેલા જે બેનની તમે વાત કરી કે એક સેમિનારમાં એક બેન આવ્યા હતા કે મારી ફ્રેન્ડે આટલા રૂપિયા રોક્યા તેમ, તો આવા જે તમારા ફાઇનાન્શિયલ સેમિનાર થતા હોય છે એમાં ઓબ્સ્ટિકલ તો ઘણા આવતા હશે તમને. ઘણા બધા. કઈ રીતના, એટલે આમ સિમ્પલ તમે કહેશો મારા દર્શકોને? જે ક્વેશ્ચન આવે તેના હિસાબે જવાબ આપીએ કે નોર્મલી કે ઓકે આ રીતે છે. ઘણા બધા હું ઓનલાઈન પણ કરું છું, ઘણા બધા ઝૂમ પર ને એમ. ઓકે, જવાબ આપવાના, જે આવે તે ક્લિયર, જે ફેક્ટ હોય તે કહેવાની કે ઓકે આ છે, આ ફેક્ટ, આ વસ્તુ છે. લોકો કન્વિન્સ થઈ જાય ઓનલાઈન, પછી થઈ જાય. પહેલા ના થાય, પછી એ પણ થોડો રિસર્ચ કરે. એને જે કહું ને તે પણ લોકો પણ રિસર્ચ કરે પછી કે આ વસ્તુ સાચી છે ખોટી છે. હું તો કહું છું કે હું જે કહું તો માનવો ને, તમારે પણ જોવાનું કે આમણે નરેશભાઈ વાત કરી પણ તે વાત સાચી છે કે ખોટી છે. ક્રોસ ચેક તો કરો તમે, પોતાની રીતે પણ ક્રોસ ચેક કરો. ક્રોસ ચેક કરીને પછી તમને યોગ્ય લાગે તે નિર્ણય લેવાનો, યોગ્ય લાગે તે નિર્ણય. જી, ક્રોસ ચેક કરવાની તમે વાત કરી ત્યારે ફાઇનાન્શિયલ કહેવાય કે લિટરસી અને મેં જેમ આગળ બોલી ફાઇનાન્શિયલ અવેરનેસ એ હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આપણા દેશમાં, ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ લિટરસી વિશે તમે શું કહેશો? કારણ કે એનું જે આપણે કહેવાય કે એજ્યુકેશનમાં તમે કીધું કે સમાવેશ હોવો જ જોઈએ. ફ્યુચર તમને શું લાગે છે એનું? એટલે ઘણું સારું, હવે સરકાર પણ થોડી જાગી છે અને લગભગ સરકાર પોતે પણ, સેબી પોતે પણ સેમિનારો કરવા લાગી છે દરેક સિટીઓમાં. મેગા સિટીમાં અત્યારે થાય છે, મોટા સિટીઓમાં સેબી મોટા સેમિનાર કરે છે. ઇન્વેસ્ટરો અમદાવાદમાં કરે છે, મુંબઈમાં કરે છે, કલકત્તામાં કરે છે, હૈદરાબાદમાં. એટલે એ લોકો પણ હવે જાગ્યા છે કે લોકોને ખબર નથી તો લોકોને જાણ કરો કે આવી રીતે છે ઇન્વેસ્ટમેન્ટ. તમે તમારા પૈસાનું ક્યાં કરી શકો? નિર્ણય તો ઇન્વેસ્ટરે લેવાનો છે, પણ એને અવેરનેસ કરવાની જરૂર છે. તમારી પાસે આટલા ઓપ્શન છે, હવે તમારે વિચારવાનું તમારે ક્યાં મૂકવા પૈસા. અમે તો તમને આટલા ઓપ્શન આપી દીધા, હવે તમારે નક્કી કરવાનું. ઘણું સારું, ફ્યુચર ઘણું સારું છે. ફ્યુચરનું જનરેશન્સ તો ફ્રોડમાંથી ઘણું બચી જશે એવું લાગે છે. જી, ફાઇનાન્શિયલ આપણે જે આપણું પ્લાનિંગ કરવાનું હોય એના માટે સિમ્પલ તમે કઈ રીતે એડવાઇસ આપશો? કારણ કે સમજો કે મેં આગળ પણ વાત કરી કે હું વિચાર કરું કે કઈ રીતે કરું. તો એક નવું વ્યક્તિ આવે, તમારા સેમિનારમાં પણ ઘણા આવતા હશે, તમે કીધું ઓનલાઈન બી તમે ગાઈડન્સ આપો છો લોકોને, તો ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થઈ જાય. કારણ કે સામે શેર બજાર છે, ગોલ્ડ છે, પ્રોપર્ટી છે, ઘણું બધું છે અને અનેક સ્કીમો પણ આવતી હોય છે કે 3 મહિનામાં આટલા લોભામણી સ્કીમો બહુ બધી આવતી હોય છે. તો એ ગૂંચવણભરી પરિસ્થિતિમાંથી કઈ રીતે એક ગ્રાહક બહાર આવી શકે? બેઝિકલી કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે એટલે એનું પહેલું એ પૂછું
તારે ઇન્વેસ્ટમેન્ટ શાને માટે કરવું છે, મને તે પહેલો જવાબ આપ એ વસ્તુનો. તો એક્ઝેક્ટલી હું તમને સોલ્યુશન આપી શકું કે તમારે આમાં મૂકવા જોઈએ, આમાં મૂકવા જોઈએ, આમાં મૂકવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં પણ ટોટલ 1500 ની ઉપર સ્કીમો છે મ્યુચ્યુઅલ ફંડમાં જ પણ. એટલે સામા મૂકવા એ નક્કી હું પહેલેથી ના થાય કે ભાઈ 10,000 આવ્યા આમાં મૂકી દે. એનું હોરાઇઝન શું છે, એની રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે, એ બધું વિચારીને પછી એને એક યોગ્ય નિર્ણય આપવાનો હોય. એટલે ક્વેશ્ચન હું પહેલા આવે એટલે એને પહેલા 10-15 મિનિટ તો મારો ક્વેશ્ચન જ ચાલતા હોય એને એના જવાબ આવે તેના પછી એક ફોર્મ ભરાવીએ નોર્મલી અમે કે એના પરથી અમને ખ્યાલ આવી જાય કે અચ્છા આનું હવે આ સ્કીમમાં અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ચાલે તો કરીએ તો ચાલે એવું છે. એ માણસ આટલા વખત એને 10 વર્ષ હોરાઇઝન છે, 5 વર્ષ છે, એને 25 વર્ષ પછી જોઈએ છે પૈસા, છોકરાના એજ્યુકેશન માટે જોઈએ છે, છોકરાના મેરેજ માટે જોઈએ છે, છોકરીના બહુ બધા ગોલ્સ હોય માણસોના. એટલે દરેક ગોલ માટે અલગ અલગ તમારે એપ્રોચ રાખવો પડે. એ દરેક ગોલ માટે એક એપ્રોચ ના રખાય, નહીં રખાય. અનેશભાઈ, અગર તમે વાત કરી કે પૈસા રોકીને સમજો કે 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે જે લોકોને ભૂલી જવું અને શાંતિથી સૂઈ જાય એ લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે, પણ એક લોકોમાં ઘણી ગેરમાન્યતા હોય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, એની માટે તમે શું કહેશો? એટલે ગેરમાન્યતા એટલા માટે જ કે લોકોને ખબર નથી કે શું છે. અને વોલેટાલિટી એટલે શું કહીએ કે આજે તમે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, જી, બની શકે કાલે માર્કેટ ગઈ, આવતીકાલે માર્કેટ ડાઉન જાય, તમારા 1,95,000 થાય, ત્રીજે દિવસે પાછું માર્કેટ જાવ તો બની શકે 95,000 90,000 થઈ જાય. એ શક્ય છે. એટલે પેલાને એમ લાગે મેં તો મૂક્યા અને બીજે દિવસે મારે ડાઉન થયા. એ પોસિબલ છે, એ થશે. એ ક્યારે થશે ખબર નથી, એ થશે ખરું. એ તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્નીમાં આવશે ડાઉનફોલ. એક ડાઉનફોલ તમારે જોવો જ પડશે ઇન્વેસ્ટમેન્ટ જર્નીની અંદર. પછી એ જે ચાલશે અપ માર્કેટ, કે તમારું હોરાઇઝન તો 5 વર્ષનું છે ને, તમારું 5 દિવસનું થોડું છે. તો તમે શાને માટે ગભરાવ છો? તમે મૂક્યા, ડાઉન થયા, રાખી મૂકો. ઉલટાના વધારે ઇન્વેસ્ટ કરવા જોઈએ તે સમયે. તો અત્યારે છેલ્લા 6 મહિનામાં જે માર્કેટની પરિસ્થિતિ હતી ત્યારે હું મારા ઇન્વેસ્ટર રોજ મેસેજ મોકલું છું હમણાં વોટ્સએપ પર, ઇન્વેસ્ટ કરો, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. મેં ઇન્વેસ્ટ કર્યા મારા પોતાના પૈસા, તેના સ્ક્રીનશોટ મોકલું છું. તો આ જુઓ, મેં તો ઇન્વેસ્ટ કર્યા આ પરિસ્થિતિમાં, તમે પણ કરો, એડવાન્ટેજ છે, રહેશે એની અંદર. જી નરેશભાઈ, તમે વાત કરી કે યંગ પબ્લિક એટલે કે જે ડે 1 થી આપણે પ્લાનિંગ કરવાનું હોય, સેલરી પહેલી સેલરી આવે ત્યારથી, તો રિટાયરમેન્ટ માટેની સ્પેશિયલ કોઈ સ્કીમો, કઈ સ્કીમો છે? રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેના પણ ફંડ છે, રિટાયરમેન્ટ ફંડ છે, એના માટેના પણ ફંડ છે. કે રિટાયરમેન્ટ નોર્મલી 25-30 વર્ષ પછીથી હોય છે. આજથી લગભગ 30 વર્ષનું હોય તો બીજા 30 વર્ષ તો એને અર્નિંગ કરશે. પણ આજે લોકો અર્લી રિટાયરમેન્ટ પણ લેવા લાગ્યા છે. આજે ઘણા લોકોને એવી ઈચ્છા છે કે મારે 45-50 વર્ષે મારે નથી, 50 વર્ષ જોબ નથી કરવી, એની પાસે ઇનફ પૈસા હોવા જોઈએ. તો અમે કેલ્ક્યુલેશન એ કરીએ, એ આવે તે કોઈ પણ વ્યક્તિ, કે તમે કેટલા વખતે, મેં કીધું ક્વેશ્ચન 15-20 મિનિટ આ ચાલે કે તમે ક્યારે રિટાયર થવા માંગો છો. ઓકે, અત્યારે તમારી ઇન્કમ કેટલી છે? આટલી. તમારી પાસે સરપ્લસ કેટલું બચે છે? આટલું. તમે ઇન્વેસ્ટ કરશો તો આજનો તમારો ખર્ચો કેટલો? તો આટલો. તો તેના હિસાબે તમારો 25 વર્ષ પછીનો ખર્ચો કેટલો હશે? એટલે આજનો 1 વર્ષનો ખર્ચો, આજનો 1 લાખનો ખર્ચો એ 20 વર્ષ પછી 2 લાખ રૂપિયા થઈ જશે. સિમ્પલ કેલ્ક્યુલેશન, ડબલ થઈ જ જશે તમારો. ઓછામાં ઓછો ડબલ. બીજો એક્સપેન્સ વધારે છે તે લાઈફ સ્ટાઇલ એક્સપેન્સ જેને કહેવાય. મોબાઈલ, શૂઝ, ઘડિયાળ, પેન. તમારા છોકરા છોકરી તમે 10 રૂપિયાની પેન નથી વાપરવાના. આપણે 10 રૂપિયાની પેન વાપરી, 5 રૂપિયાની પેન પણ વાપરી. એ લોકો 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000, બ્રાન્ડેડ પેન્સ, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ મોબાઈલ, એપલ આઈફોન મોબાઈલ જુઓ. એ જે ઇન્ફ્લેશન છે ને, લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન, તે તો 1000%, 2000% જેવું ચાલે છે. એ કોઈને ખ્યાલ જ નથી કે તમે જાઓ તો એમાં જે એક્સપેન્સ જાય છે તેમાં માણસના પૈસા એમાં વધારે રોકાય છે બેઝિકલી. જી, એ ખૂબ જ સરસ વાત કરી નરેશભાઈ તમે આજે વાત કરી લાઈફસ્ટાઈલની. દર્શક મિત્રો, અહીંયાથી ખાસ વાત કરી છે કે અત્યારે જ્યાં જોઈએ આપણે નરેશભાઈ ત્યાં દેખાદેખી છે કે ભાઈ ફલાણી આજે આ મોબાઈલ લાવી છે તો મારે પણ આ મોબાઈલ લેવો છે, આની પાસે આ બાઇક છે તો મારે પણ આ બાઇક લેવી છે. પણ એ ક્યારે કેવી રીતે લેવી એનું કંઈ નોલેજ નથી. ઘણા લોકો મેં એવા જોયા છે કે ફાધર કમાય છે અને છોકરાઓ તો હજી કહેવાય કે મગમાંથી પગ પણ નથી ફૂટ્યા અને જાતની ફેસિલિટીઝ એ લોકો પાસે આવી જાય છે. ત્યારે એક આપણે થોડીક તમારું કહેવાય કે મ્યુચ્યુઅલ ફંડથી સાઇડ ટ્રેક જઈને વાત કરીએ તો નરેશભાઈ, એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે અને એક સિટીઝન તરીકે પબ્લિકને તમે શું મેસેજ આપશો કે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, કારણ કે દેવું કરીને લોકો જીવી રહ્યા છે અત્યારે, સેલરી ઓછી, તમે જે ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ અને પર્સનલ લોન આઉટસ્ટેન્ડિંગ જોશો ને તમે એલાર્મિંગ સિચ્યુએશન છે ઇન્ડિયામાં. એલાર્મિંગ સિચ્યુએશન. અમે તો જોઈએ છે, રિપોર્ટ આવે છે એટલે ખ્યાલ આવે અમને કે બહુ, મેં કીધું ડેન્જરસ છે આ સિચ્યુએશન. અને તમે કીધું તેમ દેખાદેખીમાં વધારે જાય છે કે બાજુવાળો આ કાર લાવ્યો 8 લાખની, આપણે 10 લાખની કાર ઓછામાં ઓછી જોઈએ. બધી ગઈ વાત. મને 4 લાખની કાર ના ચાલે. બસ લોકોનું માઇન્ડસેટ જ આવું છે બેઝિકલી. આખી ગેમ માઇન્ડસેટની છે. તમે એમ જ વિચારો, સવાર ઉઠીને જુઓ, પેલા આ વ્યક્તિએ તો આ લીધું, પછી તો આઈફોન છે, એપલ આઈફોન છે, 15 આઈફોન 15, મારી પાસે આઈફોન 16 હોવો જોઈએ, આઈફોન 16 હોવો જોઈએ. એના કરતા મારું સારું જોવું જોઈએ.
રિટર્નમાં આ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું છે. હવે દરેક વ્યક્તિને એક સરખા રિટર્ન નથી મળતા હોતા, કારણ કે દરેક વ્યક્તિના ગોલ અલગ હોય છે, દરેક વ્યક્તિની રિસ્ક લેવાની કેપેસિટી અલગ અલગ હોય છે. તો દરેક વ્યક્તિ કમ્પેર કરે છે પછી બેસીને કે આને તો આટલા રિટર્ન મળ્યું, મને કેમ ના મળ્યું. પણ તમારી વસ્તુ જ અલગ છે, તમારી રિક્વાયરમેન્ટ. મારા ઘરમાં જ મારા અને મારી વાઈફના રિટર્ન અલગ હોય છે. એની રિસ્ક લેવાની કેપેસિટી અલગ છે, મારી અલગ છે. એના પૈસા હું ના ઇન્વેસ્ટ કરી શકું મારી રીતે, એના પૈસા એની રીતે. ભાઈ એને શાંતિથી નહીં તો એ મને કાલે ક્વેશ્ચન પૂછે, મારા પૈસા આવું કેમ થયું. એટલે દરેકની અલગ અલગ કેપેસિટી હોય છે. દરેકે પોતાને એના પ્રમાણે ચાલવું જોઈએ, નોટ કે દેખાદેખીમાં જોઈને કે મને આને શું કર્યું, આને ક્યાં ઇન્વેસ્ટ કર્યા, આ શું લાવ્યો. બેઝિકલી લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન ઇન્ડિયાને જો યંગ જનરેશનને ડિસ્ટ્રોય કરશે તો લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન. એક્ઝેક્ટલી. અત્યારે દરેક જગ્યાએ, અને એઝ અ મીડિયા પર્સન અમે દરરોજના એવા કેસ જોઈએ છીએ, અને અવેરનેસ પ્રોગ્રામ પણ ઘણા અમે લોકો પણ અટેન્ડ કરતા હોઈએ છીએ. ત્યારે લોન લેવાતી હોય છે પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી ને બેંક પાસેથી નહીં ને પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી, કારણ કે આગળ કીધું કે લોભામણી જાહેરાતો એ લોકો આપતા હોય છે, અને જે ટર્મ્સ કન્ડિશન્સ એ લોકોની હોય છે ને એ આપણે જોતા નથી ને ઓકે ડન, આટલા પૈસા મળી ગયા, મને આટલા ડોક્યુમેન્ટ્સ મેં આપ્યા, મને લોન મળી ગઈ છે. પછી શું? લોકો એમ સમજે કે 0% એવું લઉં છું. 0% જેવું હોતું કોઈ જગ્યાએ નથી હોતું. કોણ આપે 0%? શાને માટે? બિઝનેસમેન હોય, હું બિઝનેસમેન છે તો હું 0% શાને માટે? હું લઉં જ નહીં ઇન્ટરેસ્ટ. હું કમાવા માટે બેઠો છું, હું ધંધો કરવા માટે બેઠો છું. તો હું તમારું ભલું કરવા થોડો બેઠો છું, હું ધંધો કરવા માટે બેઠો છું. તો એ અવેરનેસ નથી, એટલે લોનમાં બહુ આડેધડ લોકો ફસાય છે લોનની અંદર. તો તમે કીધું તેમ આઈફોન કંઈ પણ લેવું હોય, આજે શૂઝ તમે 7, 8, 10,000, 15,000, 20,000 ના શૂઝ આવે છે. આજે શૂઝની કિંમત જે આપણે 500 રૂપિયાના શૂઝ પહેરતા, એ લોકો 50-10,000 ના શૂઝ પહેરે છે. જરૂરિયાત છે નથી. પહેલા જરૂરિયાત જુઓ તમે. બેઝિકલી મને જરૂરિયાત શું છે? મને જરૂરિયાત 25 રૂપિયાથી પેનથી મારું કામ ચાલી જાય છે, તો મારે 2,000 રૂપિયા પેનમાં ખર્ચવાની જરૂર નથી. એક્ઝેક્ટલી. મારે મોબાઈલ વાત કરવા માટે જોઈએ. મોબાઈલ શાને માટે જોઈએ? 4 પર્પઝ. ફોન આવવો જોઈએ, ફોન જવો જોઈએ, મેસેજ આવવો જોઈએ, મેસેજ જવો જોઈએ. પતી ગયો. એનાથી વધારે શું છે? તો એ કોઈ પણ એન્ડ્રોઈડમાં જશે. 10,000 ના ફોનમાં પણ તમે વાત કરી શકશો, અને 2 લાખના ફોનમાં પણ એ જ વસ્તુ થવાની છે. જી, એટલે એનો ખાલી સ્ટેટસ સિમ્બોલ છે. બતાવો તમે પકડો. યસ, એક્ઝેક્ટલી રાઈટ વર્ડ તમે. સ્ટેટસ સિમ્બોલ. સ્ટેટસ સિમ્બોલ માટે સેલરી કરતા બી હાઈ એક્સપેન્સીસ લોકો કરી રહ્યા છે. આજે એક સિમ્પલ તમને વાત કરું કે ભાઈ આપણે એક્ઝામ્પલ લઈએ કે 30,000 કે 25,000 ની સેલરી હશે, અને એમાં 2-2.5 લાખની બાઇક લઈને ફરતો, અથવા મોબાઈલ પણ એટલા હાઈલી લેતા હોય છે લોકો, ફીચર્સ વાળા, અને પછી જ્યારે ઈએમઆઈ ભરવાનું આવે ત્યારે ગળાડું આપણે થઈ જાય છે. તકલીફ. એટલે મારી પાસે મારા ઇન્વેસ્ટરો ઘણીવાર વિથડ્રો કરવા જ્યારે આવે ને પૈસા, કોઈ પણ એમ, એટલે ત્યારે પૂછવું કે શાને માટે વિથડ્રો કરવા છે, તે કે મને પર્પઝ તો કે મને, તો હું તને કઈ એનું સોલ્યુશન આપી શકું. યસ. અને આજે તો મ્યુચ્યુઅલ ફંડની સામે પણ લોન મળે છે. બેઝિકલી બહુ ઈઝી છે. એક જ દિવસની અંદર તમારી લોન થઈ જાય છે, ઇન્સ્ટન્ટ લોન. એમ મ્યુચ્યુઅલ ફંડ એટલે હું પહેલા ક્વેશ્ચન પૂછું કે એમને પૈસા નથી, શાને માટે જોઈએ, શું પર્પઝ શું છે તમારું? કે તમારો ગોલ આ હતો, તમે તો આટલા વર્ષ પછી આપણે નક્કી કરેલું, તો અત્યારે તમે લેવા આવ્યા, એટલે તમારે શું જરૂર પડી અચાનક, તે મને જણાવો તો ખરા. ખાલી તો હું તમને બીજું કોઈ ગાઈડન્સ આપી શકું, તમને જરૂરિયાત હોય તો. ઓકે. એ પ્રમાણે નરેશભાઈ, તમે કીધું મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ લોન મળે છે, એટલે એ પછી લોનના પર્સન્ટેજ આપણે જે બેંકમાં હોય છે એ રીતના કે વધારે હોય છે? 10% આજુબાજુ, 10 થી 10.25% આજુબાજુ હોય છે એમાં ઇન્ટરેસ્ટ. અને ઇન્ટરેસ્ટ દર મહિને ઓટોમેટિક ડેબિટ થઈ જાય તમારા એકાઉન્ટમાંથી. તમારે ફક્ત પ્રિન્સિપલ જ્યારે ભરવું હોય ત્યારે ભરવાનું. તમારે મ્યુચ્યુઅલ ફંડ ત્યાં સુધી લિયન માર્ક રહે, જેમ આપણી પ્રોપર્ટી આપણે બેંકમાં આપીએ, બેંક પાસે રહે તેવું હોય. તમારે મ્યુચ્યુઅલ ફંડ ત્યાં સુધી જે લોન આપેલી કંપની પાસે રહેશે. જી. અને નરેશભાઈ, એક ખાસ હવે તમને અંતિમ પ્રશ્ન પૂછીશ કે એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર અને વેલ્થ મિત્રના ડાયરેક્ટર છો તમે, તમારું મિશન શું છે લાઈફમાં? બેઝિકલી મેં એક નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા 10 લાખ લોકો સુધી પહોંચવું, 10 લાખ લોકો સુધી ફાઇનાન્શિયલ લિટરસી અવેરનેસ કરવો. બેઝિકલી મારો મિશન એ છે, લાઈફ ટાઈમ મિશન, કે ભાઈ હું અહીંયાથી આ પૃથ્વી પરથી જાઉં તે પહેલા 10 લાખ લોકોને એટલીસ્ટ સમજાવી જાઉં. પછી સમજે નહીં સમજે એ મારું કામ નથી, મારું કામ સમજાવવાનું છે. હું સમજાવવા માંગુ છું 10 લાખ લોકોને એટલીસ્ટ નાણાકીય અવેરનેસ હશે તો એ ગમે ત્યારે મને યાદ કરશે 25 વર્ષ 50 વર્ષ 100 વર્ષ પછી પણ લોકો ઓકે આવું કંઈક કીધેલું તો આ એક વ્યક્તિ હતા તેમણે કંઈક કીધેલું કઈ ગયા હતા વ્યક્તિ અમને આવું કીધેલું હતું સાહેબ. જી, ખૂબ જ સરસ માહિતી આપી નરેશભાઈ તમે અમને અને અમારા સત્યડેના દર્શકોને જેઓ વલસાડ તેમજ સમગ્ર ગુજરાતભરમાં આપણે નિહાળી રહ્યા છે. અને ફરી કોઈક વખત ચોક્કસ તમારી સાથે આ ચર્ચામાં આગળ વધવા માટે અમે સંપર્ક કરીશું. ત્યાં સુધી દર્શક મિત્રો, ફાઇનાન્શિયલ એડવાઇસની જે વાત છે, નરેશભાઈ જે મહત્વના મુદ્દા સમજાવ્યા, અને નરેશભાઈનો નંબર પણ અહીંયા સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહ્યો છે. તો કોઈ પણ ફાઇનાન્શિયલ તમને મૂંઝવણ લાગતી હોય કે ગૂંચવણ લાગતી હોય, તમે ચોક્કસથી નરેશભાઈનો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી જોતા રહો સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.